મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઈંધણ અંગે સમીક્ષા કરી પુરવઠા વિભાગ સાથે ખેડૂતો માટે બેઠક યોજાઈ। ખેડૂતોને હવે 200 લીટર સુધી ડીઝલ અપાશે। વાહન સિવાયના પાત્રમાં પણ ડીઝલ જથ્થો મળશે। વાવેતરના સમયને લઈને રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે। ખેડૂતને ડીઝલ મળી રહે એ પ્રકારની સૂચના એ રાજ્ય સરકારે પરિપત્ર કરીને કરી છે। એટલે ક્યાંય પણ મારી વિનંતી છે, અમે ગઈકાલે જ થોડો રિવ્યુ લીધું છે। હા, મુશ્કેલી નાની મોટી હશે, વિશ્વવ્યાપી છે। ભારત માનનીય વડાપ્રધાન શ્રી અને કેન્દ્ર સરકારે પણ જાહેરાત કરી છે, જથ્થો પૂરતો છે, મહિનાઓ સુધી ચાલે એટલો જથ્થો છે। પણ જે પ્રકારે જથ્થો આવે, ડેપોમાં ઠલવાય ને ડેપોમાંથી નીકળે એ પ્રમાણેની વ્યવસ્થાઓમાં ડેપોનો સમય પણ વધાર્યો છે, શનિ રવિ પણ કર્યો છે, અને હજી પણ આમાં જરૂર પડે તો લોકોને મુશ્કેલી ન પડે આ માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે। 200 લીટર ખેડૂતો લઈ શકશે એ પ્રકારની પણ વ્યવસ્થા। એટલે ક્યાંય પણ કોઈ પણ તકલીફો હોય તો જિલ્લા કલેક્ટરશ્રીની ઓફિસમાં ધ્યાન દોરવા માટે પણ વિનંતી છે। ખેડૂતોને પૂરતું ડીઝલ મળી રહે, સંગ્રહખોરી ન થાય એમની પણ મારી આપણા માધ્યમથી તમામને વિનંતી છે। પૂરતું ડીઝલ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરી છે। પણ એક સાથે ડિમાન્ડ આવવાથી નાના મોટા પ્રશ્ન થાય, રાજ્યની જનતા સારી રીતે સમજી શકે। એટલે એમાં ક્યાંય પણ કોઈની અફવામાં, કોઈ પણ ગેરમાર્ગે દોરતા સોશિયલ મીડિયાના સમાચારોમાં લોકો ન આવે અને થોડી હળવાશ સાથે જરૂરિયાત છે એટલો ઉપયોગ કરીને એમને જોતું મળી રહે એના માટેની વ્યવસ્થા સરકાર કરી રહી છે। ખેડૂતોને પણ મુશ્કેલી ન પડે એમના માટેના પ્રયાસો અને મોનિટરિંગ એ પણ સતત શરૂ રહેવાના છે।